ચાલો હવે જોઈએ ત્યાર પછી 53મો દાખલો કે 8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષોમાં ₹1500 એ ₹1800 થઈ જશે। જો અહીંયા વાર્ષિક દર આપ્યો 8%, એટલે કે આર આપ્યો, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બરોબર। વાર્ષિક દરને આર વડે દર્શાવાય કારણ કે એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય એટલા માટે। હવે 8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષોમાં ₹1500, એટલે કે મુદ્દલ આપેલું છે ₹1500, એટલે પી છે 1500, એ ₹1800 થઈ જશે। વ્યાજ સાથે ₹1800 થાય એટલે અહીંયા એ આપેલું છે વ્યાજ મુદ્દલ કેટલું છે ₹1800, અને સાધારણ વ્યાજ પર પણ કેટલું વ્યાજ એ અહીંયા આઈ નથી આપેલું। આઈ એમ નામ આપણને ખબર પડી જાય પણ આપણે સૂત્રની મદદથી જ કરશું, બરોબર। અને કેટલા વર્ષોમાં આ પૂછેલો શબ્દ જુઓ, કેટલા વર્ષોમાં એટલે એન, એ આપણે મેળવવાનું છે। બીજું એક તો સૌથી પહેલા આ એ વ્યાજ મુદ્દલનું સૂત્ર છે, એ બરાબર પી વત્તા આઈ, આવું। તો એ તો આપેલો છે 1800 બરાબર પી એટલે છે 1500 વત્તા આઈ, આમ નામ ખબર પડી જાય। આઈ બરાબર કેટલા આવે? 300 આવે। 1500 ડાબી બાજુ આવે એટલે માઇનસ, આઈ બરાબર 300, અને આઈ જે છે આઈનો મતલબ શું છે? વ્યાજ। સીધું એમ નામ ખબર પડે આપણને કે 1500 રૂપિયા હતા અને 1800 થયા વ્યાજ સાથે, તો કેટલો વધારો થયો? 300 નો વધારો, આઈ બરાબર 300। હવે સૂત્ર છે સાદા વ્યાજનું, આઈ બરાબર PRN ના છેદમાં 100। આઈ આપણે મેળવી લીધો, પી આપેલું છે, આર આપેલું છે, નીચે 100 છે, અને એન જે છે એ મેળવવાના છે। તો જેને મેળવવાનું છે એનું સૂત્ર બનાવી નાખવાનું। આ આપણું મુખ્ય સૂત્ર છે, આના આધારે બધા બીજા બનાવી શકવી, બરોબર। પી નું, આર નું, એન નું બનાવી શકવી। આપણે શું કરવાનું છે? એન નું બનાવવાનું છે। તો પી આર એ બધું ડાબી બાજુ, 100 ને ડાબી બાજુ લ્યો તો અહીંયા છેદમાં છે, અહીંયા ડાબી બાજુ આવે તો અહીંયા અંશમાં આવી જાય, છેદમાં આવી જાય છે, અહીંયા પી ગુણ્યા આર, અહીંયા વચ્ચે ખાલી એન। તો એન નું સૂત્ર આવું બને, એન બરાબર આઈ ગુણ્યા 100 ના છેદમાં પી ગુણ્યા આર, બરોબર। એન બરાબર, આ સૂત્ર અહીંયા લખી નાખું છું, આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા આર। આઈ આપણને મળ્યું 300, એને ગુણ્યા 100 છેદમાં પી હતા 1500 અને આર આપ્યું છે 8। તો આ 2 0, આ 2 0 કેન્સલ, બરોબર। હવે બીજું અહીંયા 5 તેરી 15 આવું થશે, તો આ 3 અને આ 3 ગયા, પછી અહીંયા 20 55 5 અને 5 ગયા, શું વધ્યું? અંશમાં 20, નીચે 8, 4 5 20 થશે, અને અહીંયા થશે 4 દુ 8, તો 4 4 ઉડી ગયા, 5 ના છેદમાં 2, 5 ના છેદમાં 2। તો અહીંયા વિકલ્પ તમે જુઓ તો અંશ અને છેદ વાળું બીજું કાંઈ નથી આપ્યું, પોઈન્ટ વાળું નથી આવ્યું, નહીતર 5 ના 2 ભાગ કરો એટલે 2.5, 2.5 વર્ષ એવું કહી શકવી। પણ અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં છે તો 2 દુ 4, 4 વત્તા 1 એટલે આ 5 થઈ જશે, 2.1 ના છેદમાં 2 વર્ષ। આવો વિકલ્પ છે, કયો છે? વિકલ્પ સી। તો એ જવાબ થશે આપણો, બરોબર। આઈ ઈ મેળવી લો, આઈ નું સૂત્ર મૂકો, એના પરથી એન નું સૂત્ર બને છે, બરોબર। સૂત્રો જો આ ડાયરેક્ટ યાદ રાખ્યા હોય તો સીધું પણ તમે મૂકી શકો। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એની રકમ છે કે એક સાયકલની કિંમતમાં 20% ઘટાડતા તેની ખરીદદારીમાં 20%નો વધારો થાય છે। તો દુકાનોના વેચાણ પર તેની અસર કઈ છે? કે 4% ઘટાડો, 4% વધારો, 10% ઘટાડો, 10% વધારો, આ વિકલ્પો આપેલા છે, બરોબર। આમાંથી જવાબ લેવાનો છે। રકમમાં છે કે સાયકલની કિંમતમાં પહેલા 20% ઘટાડો કરવાનો છે, બરોબર। અહીંયા ટકાવારીમાં આપ્યો છે ઘટાડોની, જોવો ને તો ટકાવારી આપણે હંમેશા 100 આવે, બરોબર। ટકાવારીની ગણતરી 100 થાય, તો 100
20% એટલે 120%નો ઘટાડો. ઘટાડો એટલે બાદ કરવાના, 100માંથી 20 બાદ કરવાના, તો કેટલા વધ્યા? 80. આપણે એમ કહીએ કે 100% હતા એમાંથી 20% ઘટાડ્યા, 20% બાદ કર્યા, બરાબર, ઓછા કર્યા 20%, તો કેટલા આવ્યા? 80%. એવી જ રીતે અહીંયા કે ખરીદદારીમાં 20% જો સાયકલની કિંમતમાં ઘટાડો કરે તો ખરીદદારીમાં 20%નો વધારો થયો. એટલે કે અહીંયા 100% હતું એમાં પાછા 20% વધ્યા, વધારો થયો, તો કેટલા થઈ ગયા? 120% થયા. તો દુકાનના વેચાણ પર તેની અસર કેટલી થશે, બરોબર. તો આપણે અહીંયા શું કરવાનું છે? ટકાવારી છે એટલે મેં કીધું એમ હંમેશા 100 ગણતરી થશે. તો 100 ગુણ્યા 80 ના છેદમાં 100 અહીંયા ગુણ્યા 120 ના છેદમાં 100. અહીંયાથી 80% હતા, ટકાને દૂર કરવા હોય તો છેદમાં 100, બરોબર. અહીંયા ટકાને દૂર કરવા છે છેદમાં 100. તો આ શું થઈ જશે? આ 100 આ 100 કેન્સલ, આ 0 આ 0 આ 0 આ 0, તો 12 8 કેટલા થયા? 96 થયા, બરોબર. અહીંયા 96 જવાબ આવ્યો. તો આ જે 96 છે એ 100માંથી 96 બાદ કરો એટલે 100, અહીંયા 96 આવ્યા તો આપણે એમ કહીએ કે 100માંથી કેટલા ઘટ્યા? તો કે 4% ઘટ્યા, 4% ઘટાડો થયો, બરોબર. દુકાનના વેચાણ પર શું થયું? 4% ઘટાડો થયો. જે જવાબ આવ્યો 96 એ 100માંથી આ 96 થયા, મતલબ ઘટ્યા, 4% ઘટ્યા, બરોબર. એટલે વિકલ્પ એ આનો જવાબ થશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 55મો પ્રશ્ન કે 20/5 નાના કૌંસની અંદર આપેલું છે, પછી કૌંસની બહાર /2, પછી વત્તા કૌંસમાં 16/8, પછી ગુણ્યા 2 વત્તા કૌંસની અંદર 10/5 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 2 ની કિંમત કઈ છે? તો આપણે જે કૌંસ આપેલા છે જ્યાં જ્યાં આનું સાદુરૂપ પહેલા આપવાનું થશે, બરોબર. બાકી બધું એમનામ પહેલા રાખશું. પહેલા કૌંસ જ્યાં જ્યાં આપેલા છે એનું સાદુરૂપ આપશું આપણે. ચાલો હવે અહીંયા છે 20/5. પહેલા હું સીધો આનો જવાબ લખું કે 20/5 હોય તો 5 ચોક 20 કેટલા આવે? 4 આવે, બરોબર. ડાયરેક્ટ જવાબ લખું છું આનો જવાબ 4, પછી /2 એમ નામ, પછી આગળ વત્તા એમ નામ. હવે કૌંસમાં શું છે? 16/2 16/8 એટલે 8 8 દુ 16 એટલે આનો જવાબ આવ્યો 2, બરોબર. આનો જવાબ 2 આવી ગયો. એવી જ રીતે 5 ચોક 20 તો આનો જવાબ 4 આવી ગયો કૌંસનો, એટલે 4/2 વત્તા 2, પછી ગુણ્યા 2, આગળ વત્તા કૌંસમાં છે 10/5 તો 5 દુ 10 એટલે કે એનો જવાબ આવ્યો 2, આગળ છે ગુણ્યા 3 વત્તા 2 તો 3 વત્તા 2 કેટલા થઈ જશે? 5. ચાલો હવે પહેલા ભાગાકાર કરશું, આ જે છે એ, બરોબર. પછી આનો ગુણાકાર અને આનો ગુણાકાર, બાકી નિશાની બધી એમ નામ. તો 4/2 તો 2 દુ 4 તો આનો ભાગાકાર આવ્યો 2, પછી વત્તા 2 દુ 4, પછી વત્તા 2 5 10, સરવાળો કરવી 10 ને 4 14 ને 2 16 એટલે આનો જવાબ આવશે વિકલ્પ સી 16, બરોબર. આગળ ત્યાર પછી 56મો પ્રશ્ન છે ₹600ની એક મુદ્દલ સાધારણ વ્યાજ પર એટલે કે એક રકમ સાધારણ વ્યાજ પર 4 વર્ષમાં ₹720 થઈ જાય છે. જો દર 2% વધુ કરવામાં આવે તો રકમ 4 વર્ષમાં કેટલી થઈ જશે? અહીંયા શું કીધું? ₹600 એને એક રકમ છે ₹600, એ એક મુદ્દલ સાધારણ વ્યાજ પર 4 વર્ષમાં રકમ આપી એટલે પી આપેલો છે ₹600, પછી આપેલું છે 4 વર્ષ એટલે કે એન આપેલું છે. ત્યાર પછી 4 વર્ષમાં એ રકમ કેટલી થઈ ગઈ? 720 થઈ ગઈ, મતલબ કે એ આપેલો છે ₹720 થઈ ગયા, બરોબર. વ્યાજ નથી કીધું, એ 600ની રકમ કુલ થઈને 720 થઈ ગઈ. જો દરમાં 2% વધુ કરવામાં આવે, મતલબ કે આ કેટલા દરે 720 થાય આપણને એ નથી ખબર, કેટલા ટકા.
આ રકમને કેટલા ટકા વ્યાજ ઉપર મૂકી ત્યારે 4 વર્ષમાં 720 થઈ. તો એ ટકા કેટલા ટકા એટલે કે આર એ આપણે પહેલાં મેળવવાનો છે. પછી આગળ શું કીધું છે કે જે કંઈ આર મળે એ આરમાં પછી 2% વધુ કરવામાં આવે તો આ જે રકમ છે એ 4 વર્ષમાં કેટલી થઈ જશે? કઈ રકમ? 600. સૌથી પહેલાં આ ગણતરી કરવાની છે. આમાં ઉપરથી આર મેળવવાનો છે. હવે સૂત્ર છે આઈ બરાબર PRN એના છેદમાં 100. હવે આર આપણે મેળવવાનો તો PN અને 100 એ કિંમતો P અને N ની કિંમત હોવી પડે. અહીંયા તો 100 છે અને આઈ ની કિંમત એ આપણને ખબર હોવી પડે. હવે આઈ આમાં લખેલો નથી તો આઈ ક્યાંથી મળશે? આઈ મળશે આ એ વાળા સૂત્રથી. એનું સૂત્ર શું છે? એનું સૂત્ર એ બરાબર P પ્લસ આઈ. એ એટલે આપણને ખબર છે કેટલા છે? 720 બરાબર P એટલે કેટલા છે? 600 વત્તા આઈ 600 ડાબી બાજુ આવે એટલે -600. 720 - 600 બરાબર આઈ મતલબ આ છે 120. એટલે કે આઈ આપણને શું મળ્યું? 120 રૂપિયા વ્યાજ છે. આઈ એટલે વ્યાજ છે. કેટલું છે? 120 રૂપિયા. હવે આઈ મળી ગયો તો આપણે સૂત્રનો ઉપયોગ કરવી. આઈ બરાબર PRN ના છેદમાં 100. આમાંથી આપણી પાસે PN છે, આઈ છે, આર નથી તો આરને કરતા બનાવી નાખવી. તો આઈ 100 ડાબી બાજુ આવે એટલે ગુણ્યા 100 છેદમાં આવશે P ગુણ્યા N અને અહીંયા વચ્ચે ખાલી આર. કિંમત મૂકી દેવી. આઈ એટલે છે 120 ગુણ્યા 100. P એટલે કેટલા છે? 600 ગુણ્યા N એટલે કેટલા છે? 4 વર્ષ. હવે આર આપણે મેળવવાનો છે. બરોબર. ચાલો આ 0 કેન્સલ. 12 5 60 આવું થાય. 12 ગુણ્યા 5 એટલે 12 કેન્સલ વધ્યા 5 અને અહીંયા આવશે 20 5 100 અને હજી અહીંયા આગળ 4 5 20 એટલે 5. આર બરાબર શું મળ્યું? 5% મળ્યું. બરોબર. આર એટલે કેટલા ટકા વારી? કેટલા ટકા વ્યાજ એમ તો 5%. તો આર આપણને મળ્યું 5%. હવે રકમમાં અહીંયા સુધી પહેલાં હવે આપણે જોયું. બરોબર. આર મળ્યું. હવે આગળ કે જો આ દરમાં એટલે કે આરમાં 2% વધુ કરવામાં આવે તો 600નું 4 વર્ષમાં કેટલું આ એ મળશે. બરોબર. એટલે કે આ 600ના 5% વ્યાજે 4 વર્ષમાં 720 રૂપિયા થયા. હવે 5માં 2%નો વધારો કરી નાખવી. આર બરાબર હવે શું કરી લેવાનું? 7% લેવાનું છે. રકમ 600 જ છે. N 4 વર્ષ જ છે તો હવે એ મેળવવાનું છે. બરોબર. તો જોવી ફરી પાછો દાખલો ગણવાનો. P બરાબર 600 N બરાબર 4 વર્ષ. આર કેટલો છે? 5% હતો ને 2 વધ્યો એટલે 7%. બરોબર. તો હવે આપણે જે મેળવવાનો છે એ મેળવવાનો છે. એનું સૂત્ર છે P પ્લસ આઈ. તો P તો છે, આઈ નથી આપણી પાસે તો પહેલાં આઈ મેળવવો પડે. બરોબર. તો આઈનું સૂત્ર PRN ના છેદમાં 100. P એટલે 600 ગુણ્યા આર એટલે 7 ગુણ્યા N એટલે 4 ના છેદમાં 100. 100 ગુણ્યા 6 એટલે 600. 6 સત્તા 42. 42 ગુણ્યા 4 એટલે 42 ના ડબલ થયા 84 અને 84 ના ડબલ થયા 168 એટલે આ થયા 168 રૂપિયા આઈ. તો હવે એ બરાબર શું થઈ જાય? P એટલે 600 વત્તા આઈ એટલે 168 બરાબર 768 રૂપિયા થઈ જશે એ. બરોબર. એટલે 768 કયો વિકલ્પ છે? વિકલ્પ બી જે છે એ થશે આનો જવાબ. ₹768 રકમ થઈ જશે. બરોબર.